પોરબંદર બાજુની એક બેન અમારા વિડીયો જોવે છે અને એની કોમેન્ટ હતી કે તમે પોરબંદર સાઈડના વ્યક્તિ હોય એને તમે નર્વોદય વિશે જાણકારી આપો અને એમને કયો નર્વોદય કરાવે એમ, કારણ કે પોતે શિક્ષક છે અને એમની કોમેન્ટ આવી નર્વોદયનો ક્લાસ કરાવે છે હા એમ ભણે અને હોસ્ટેલ જેવી તો કોઈ વાત જ નથી ને, હોસ્ટેલમાં ભણે ને ઘરે ભણે ફેર પડે. અને તમે ફેમિલી એક વિચાર કરજો, આપણે તો આપણા વિદ્યાર્થી આપણા બાળકના મા બાપ છીએ, બરાબર? એ સમજ્યા જેવી વાત છે. અને આ જે બેને કોમેન્ટ કરી હતી એ પોતે એક શિક્ષક છે. હવે એ છતાં જો અમારો વિડીયો અને નવોદયનો જોયો અને એને અનુકૂળ પડ્યો એટલે બહુ મોટી અમને કોમેન્ટ કરી. પછી ઈ જે તમે જે ક્લાસ કરો નવોદયને અને કઈક ક્લાસ નો કરો અને ઘરે બેઠા બેઠા કઈક એની તૈયારી કરાવો અને પછી એની જે એક્ઝામ દો ને તો એને એક્ઝામ દેવડાવજો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો હવારમાં બધાને જય શ્રી કૃષ્ણ. અને જો આ અત્યારમાં તો ઉઠી ગયા, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, નાસ્તા પણ થઈ ગયા. આજે કઈ કામે જવાનું છે નહીં, આજે છે રજા, કારણ કે હમણાં હાડીમાં થોડું ડીમ હાલે છે એટલે આજે રજા છે. અને જો અત્યારે મંદિર ને એવું થોડુંક આપણે સારું કરી નાખી, ભગવાનને લાલા ભગવાનને નવરે નાખી. આમ નવરાતા તો હોય રવિવાર અઠવાડિયે નવરાવીએ અને આમ છે કાળા પડી જાય છે એટલે બહુ નવરાવતી નથી. આપણે જો આ ગૌમૂત્ર ને ગંગાજળ ને રાખું ને એટલે એ હું સાંટી દઉં. જો આ ગૌમૂત્ર છે, આ ગંગાજળ છે, આ ગંગાજળ ને ગૌમૂત્ર સાંટી અને વાઘાને એવું બદલાઈ નાખું. જો મસ્ત લાલા ભગવાન તૈયાર કરી દીધા. મુંગટ ને એવું બધી બાકી છે પહેરાવાનું. હાર ને મુંગટ ને ઘણા છે મારી પાસે. જો વાઘાઈ હું ઘરે સીવું ને તો વાઘાઈ ઘણા બધા છે. અને આ છે આપણે સાઉન્ડમાંની સબી. જય સાઉન્ડમાં ઘણા વર્ષથી છે કા? હા, ઘણા વર્ષથી છે. હા, સાઉન્ડમાં સબી ઘણા વર્ષથી છે. ને આમ સાઉન્ડમાં સુંદડી ની રીતે ઘરે જ તે બનાવી નાખો એટલે સાઉન્ડમાં સુંદડી ને એવું બદલાઈ નાખી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો મજામાં જ હશો. આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છે ને હવે કારખાને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે. હા. અને તું જો અત્યારમાં આ બધું લઈને બેસી ગઈ છો. આજ રજા છે ને તો મેં તું કરી નાખો એમ મંદિર ને દીવટિયા ને એવું ઉટકાઈ જાય છે. નહીં તો ફ્રેશ થઈ ગયા, મસ્ત મજાના કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે. સારું તો એ કારખાને જાય ને આપણે થોડુંક મંદિરનું કામકાજ કરી નાખી. મંદિરનું ઘરનું થોડું ઘણું જે હોય લાલા ભગવાનના મુંગટ ને આમાંથી 2-3 મુંગટ છે ને એમાંથી જે વાઘાને મેસિંગ થતા હોય એ પહેરાઈ દઈ. જો મસ્ત મુંગટ ને એવું છે, મને બહુ ગમે. અને સાઉન્ડમાં સુંદડી 2-3 મારી પાસે છે, કારણ કે ઘરે સીવું કે નહીં એટલે જો એ ઓઠાડી લાલ છે. ગાડીની ક્યાં ગઈ? પછી લીલ ગાડીની મળતી નથી મને. ગાડીને મેં સાઉન્ડમાં ઓઢાડી દીધી. ક્યાં? અહીં જની રી અહીંયા. હા, જો આ એને ગાડીમાં બાંધવી હતી. પછી મેં બનાવી દીધી ને લેસ ચડાવી દીધો. પછી 7-8 દી એને બાંધી નહીં મેં માતાજીને ઓઢાડી દીધી. જો કેટલી મસ્ત છે. કાંઈ નહીં, સુંદડીનું કામકાજ છે ને મોટા બાપાની દીકરી જ કરે છે. ત્યાંથી લાવ્યા થાય એટલે ત્યાંથી પાછી આપણે એકાદી લઈ આવશું ને બાંધી દઉં. કારણ નવા વર્ષના દિવસે છે ને સુંદડી બદલાઈ નાખે. આખું વર બાંધી હોય ને એ સોડી નાખે ને આવડીએ બાંધી દે. ગમે ત્યાં ધામમાં જ્યાં ત્યાંથી બાંધી દે. આપણે ગાડીને રક્ષા કરવા એકાદી સુંદડી હોય તો સારું એમ. જો ગાડીને તો બહુ હાંસવી, સુંદડી બાંધી, રાખડી બાંધી. આ એક દી કેતા ને પેલાના બ્લોગમાં દિવાળી પેલા ઝાનોડી છે એમ હાંસવી તો પડે ને. પડે ને લે. હા, ગાડી કેટલા ટુ નથી આવી ને પેલાની ગાડી છે લે લે તો હું ને મારથી પ્રિય એને ગાડી છે. જો નહીં ગાડી હારી છે, આપણે એમ કઈ ઉપાધિ નથી ગાડીમાં. ગાડી જો આંખીને દેહમાં હોતે ને જાય છે. આ દિવાળીએ તો કઈ એવો મેળ આવ્યો નહીં, નકર તો આ દિવાળીએ જાત આપણે ગાડી હંકારીને દેહમાં. કારણ કે 2-3 વર્ષથી ગાડી આંકીને જ દેહમાં જાય છે, પણ કોઈ દિવસ અટવાણા નથી. માં સાઉન્ડમાં ની એટલી દયા તો આપણે મંદિરમાં બેઠી માં કોટડા વાળી, સોટીલા વાળી. 2-3 વર્ષથી 16 વર્ષ થયા. પણ તમે જાઓ, હું તો એટલા વર્ષથી જાવું ને એમ. 16 વર્ષથી ગાડી આંકીને જાવ એટલે ઈ તો જાતા જ હોય ગાડી આંકીને, પણ હું કેટલા કોરોનામાં પહેલી વખત આવી. રાતે 2-3 વર્ષ છું. હા, પછી હા આવું જાવું એમ તો ઘણી વખત થઈ ગયું છે. કારણ કે હા કઈ નહીં, હાલો આપણે જો ગાડી હારો સાથ આપે છે એટલે કઈ ઉપાધિ નથી. અને તમે બધા આવો નવો સપોર્ટ કરતા રહો એટલે અમારે કઈ ટેન્શન નહીં. સારું તો મળશે પછી. સારું તો જો બપોરના જમીન નવરા થઈ ગયા. નવરા થઈને બસ આને કામે જવાનો ટાઈમ થઈ ગયો.
અને બોર પછી મારે કામે જવાનું છે, તો હું જાઉં છું હમણાં કામે. અને હવે નર્મદે વિશે વાત કરું થોડીક. તો જો તમને કહું, એક અમારે પોરબંદર બાજુની એક બેન અમારા વિડીયો જોવે છે, અને એની કોમેન્ટ હતી કે તમે પોરબંદર સાઈડના વ્યક્તિ હોય એને તમે નર્મદે વિશે જાણકારી આપો અને એમને કયો નર્મદે કરાવે એમ, કારણ કે પોતે શિક્ષક છે અને એમની કોમેન્ટ આવી નવોદયનો ક્લાસ કરાવે છે. હા એમ. તો થેન્ક યુ બેન, તમે અમારા વિડીયો જોવો છો અને ખૂબ ખૂબ તમારો આભાર. અને જો તમે વિડીયોમાં કોમેન્ટ લખી ને એટલે અમે બધાને કહીએ છીએ કે નર્મદે તમે કરાવો તો સારું. અને ખાસ કરીને અમારા સિટીમાં માનો કે સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય કે જામનગર હોય, આ જે મોટા મોટા સિટી છે એમાં તો બધો નવોદય અને CAT નો ક્લાસ તો ઓલરેડી બધા કરાવે છે. પણ જે વિસ્તાર આપણે અમરેલી જિલ્લો છે, ભાવનગર જિલ્લો છે, સોમનાથ જિલ્લો છે, પોરબંદર જિલ્લો છે, અન્ય ગામડો વિસ્તાર છે ને, ત્યાં નવોદયનો ક્લાસ કે CAT નો ક્લાસ કરાવતું નથી કોઈ. 2-4 હજાર કદાચ ફી નો ક્લાસ ના હોય, એની કોઈ ઇન્કેટ કોઈ વાત નથી કે જેટલી ફી હોય એ. અને આમ એ ફીમાં જ છે, બરાબર. કોઈ જાતનો ખર્ચો નથી. એની એક્ઝામ આવે, એક્ઝામ દઈ ગયો, અને જો તમારું બાળક પાસ થઈ જાય તો પ્લસ એ બાળકનું ભવિષ્ય સુધરે એમ છે. એટલે મહેરબાની કરીને બધાએ નવોદયમાં તમારું બાળક 5મા ધોરણમાં ભણતું હોય તો નવોદયનો ક્લાસ એને કરાવવો અને એની એક્ઝામ દેવડાવો તમે. એટલે એમાં એવું છે કે આપણે પાસ થવા હિસાબે જ ન કરાવવાનો હોય. પાસ થાય તો એના નસીબ બહુ સ્ટાન્ડર્ડ બને છે. હા, એને એટલું નોલેજ મળે એમ. એનું ગણિત એટલું સ્ટ્રોંગ બને છે ને, એટલું પાવરફુલ બને છે ને કે એની આપણે વખાણ નો કરેલા ઓછા છે. કેમ કે અમારો ફેમિલી જો અહીંયા નવોદયનો ક્લાસ કર્યો ને, અમને અનુભવ છે ને, એટલે અમે કહીએ તમને કે હા, બાળકોનું ભવિષ્ય સુધારો અને કરાવો નવોદયનો. અને નવોદયની એક્ઝામ તો માનો કે આપણે 18 તારીખે વહી ગઈ, બરાબર. પણ હવે CAT ની હમણાં એક્ઝામ આવવાની છે 2 મહિનામાં. તો હજે કોઈ બાળક બાકી હોય તો CAT માં ક્લાસ કરાવી દો અને એની એક્ઝામ દેવડાવો એને, તો બાળકનું ભવિષ્ય સારું રહે. કારણ કે આપણે બાળકથી વિશેષ તો કઈ છે જ નહીં. થોડું ઘણું ભણતર કરાવીએ ને એને આપણે આ રીતના જો અમુક ક્લાસીસ કરાવીએ તો સારું છે. આવી જાય તો આપણે ફ્રીમાં 12 ધોરણ સુધી તો થાય જ છે. અને હોસ્ટેલમાં એને રહેવા માટે મળે. હોસ્ટેલમાં સુવિધા પણ બહુ સારી મળશે, કારણ કે આપણે નવોદયના ક્લાસ કરે તો એ લોકો બધું સમજાવે કે હોસ્ટેલમાં આ રીતની સુવિધા છે, આ રીતનું બાળક તમારું હોશિયાર બને, ભણે. અને હોસ્ટેલ જેવી તો કોઈ વાત જ નથી ને. હોસ્ટેલમાં ભણે ને ઘરે ભણે ફેર પડે. અને તમે ફેમિલી એક વિચાર કરજો, આપણે તો આપણા વિદ્યાર્થી, આપણા બાળકના મા બાપ છીએ, બરાબર. એ સમજ્યા જેવી વાત છે. અને આ જે બેને કોમેન્ટ કરી હતી એ પોતે એક શિક્ષક છે. હવે એ છતાં જો અમારો વિડીયો અને નવોદયનો જોયો અને એને અનુકૂળ પડ્યો એટલે બહુ મોટી અમને કોમેન્ટ કરી કે આવી છે તમે એક વિડીયો બનાવો કે જો બાળકોના વાલીને માતા પિતાને ખ્યાલ આવે કે નવોદયનો ક્લાસ કરાવી એમ. હવે એને કેટલી ચિંતા થઈ, તમે વિચાર કરો બાળકો વિશે. એને કેટલી લાગણી છે, એનો કેટલો અનુભવ કર્યો છે બેને, જે પોતે શિક્ષક છે એ છતાં સલાહ આપે છે. કારણ કે ગામડામાં કોઈ માન્ય કરતું નથી ને, એટલા માટે આ બધું અમારે કરવું પડે છે. અને વિડીયો બનાવ્યો અને બને ને તો હું તો હજે મારે 2-3 અંદર યુટ્યુબર છે મોટા, જે ભરત આહિર છે, પરેશ ભારતી વ્લોગ છે, એ સાઈડના છે, સોમનાથ વેરાવળ પોરબંદર સાઈડના છે. તો એનો કોન્ટેક્ટ કરીને હું એક વાર તો એને હટન કેવડાવી કે ભાઈ બાળકોનો જો ભવિષ્ય સુધરતું હોય તો આપને શું વાંધો છે, આપણે જે યુટ્યુબર છીએ તો જો બધા વાલીને થોડીક મગજમાં આવે તો આપણે કહેવામાં શું વાંધો છે. સારું, તો હાલો હવે કામે જાય. ફેમિલી દરેક વાલી બધા થોડુંક ધ્યાન આપજો પોતાના બાળકો માટે, પોતાના બાળકોના ભવિષ્ય માટે. કારણ કે જો એક શિક્ષક થઈને જો આપણા બાળક વિશે, એના ભવિષ્ય વિશે જો એટલો વિચાર કરતા હોય તો આપણી ફરજ છે, આપણે એના મા બાપ છીએ. અને આમાં કોઈ ખર્ચો નથી, બધું સરકાર માન્ય છે. તો આપને શું પ્રોબ્લેમ છે, એમાં શું વાંધો છે? બાળકની એક્ઝામ દેવી છે, હા કઈ વાંધો નહીં, દેવડાઈ ગયો. અને બાળક તમારું એનું એક્ઝામનું સેન્ટર છે એ બહાર આવશે તો એ બાળકે ક્યારેક બહાર એક્ઝામ દેવા જાય તો એને મનમાં મનોબળ થોડુંક વધે કારવે. તો એકવાર ચાહસ કરો, ચાન્સ આપો બાળકને, અને થોડુંક બધાનું માન્ય કરો અને થોડુંક આવું બધું જાણકારી તમે લેતા રહ્યો તો એની માટે બહુ ફાયદારૂપી છે. અને બાળક માટે ભવિષ્ય બહુ સારું રહે. તો કેમ કે બેનનું નામ નહીં લઉં, કેમ કે મારા ઘરનાનું નામ હું લેતો નથી, એટલે કેમ કે મારા ઘરનાનું નામ એ છે, એટલે બેનનું નામ એ છે. એટલે બેનને ખૂબ ખૂબ આભાર. અમારો વિડીયો જોવો છો અને કોમેન્ટ કરી એ બદલ આભાર. તો બસ આવી રીતના સપોર્ટ કરતા રહીજો અમે. અને હું પણ તમને બધાને થકી આ વિડીયો આપણે લાઈક કોમેન્ટ ન કરો ને આ વિડીયોમાં તો કાંઈ નહીં, પણ મહેરબાની કરીને આ વિડીયો શેર કરજો, જેથી કરીને બધાને છે ને ખ્યાલ આવે કે નવોદયનો ક્લાસમાં શું છે, CATના ક્લાસમાં શું છે. એટલે પ્લીઝ આ સપોર્ટ કરી અને આ વિડીયો શેર કરો, જેથી કરીને બધા વાલીને ખ્યાલ આવે.
કે સારું હવે મારા કારખાને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે, સારું હવે જાય કારખાને. તો જો આપણે આવી ગયા છે કારખાના કામે અને જો આ હીરા ઘસવા મળ્યા છે, કમ્પ્લીટ થઈ ગયા છે અને હીરા ઘસવા મળ્યા. તમે કાયકામાં હીરા ઘસવા મળ્યું તો આવી રીતના હીરા ઘસવાનું હોય આપણે. અને બપોરે વી એવા કારખાનેથી ઘરેથી કારખાને વી એવા અને હીરા ઘસવા મંડાઈ ગયા છે. સાંજ સુધી આપણે ઘસી લઈએ હીરા અને આ છે આપણું કારખાનું. બધા કારીગર બધા કારખાને બેઠા છે કામે અહીંયા. અને કેમ કે હમણાં શું લગ્ન ગાળો છે ને એટલે બધા લગ્નમાં છે હમણાં, એટલે બહુ કંઈ એવા ખાસ કરી કારીગર છે નહીં. હમણાં લગ્ન ગાળાની સીઝન ચાલે છે ને એટલે બધા લગ્ન ગાળામાં છે. સારું હાલો હવે ઘરે જઈને તો ફેમિલી આપણે જો કારખાને આવી જશે ઘરે અને આપણે જમી લીધું છે. જમી કાઢવીને એકદમ ફ્રેશ થઈ જશે. મારા પપ્પાની જમવા બેઠા છે અને અમારા ફેનિલભાઈ આવી ગયા છે ટ્યુશનમાંથી. ને ટ્યુશનમાં તો હમણાં 2 દિવસ નથી ગયો કા સ્કૂલેથી ને હમણાં કેમ કે નવોદયનો ક્લાસ એને કમ્પ્લીટ કર્યો છે ને એટલે હમણાં 2-4 દી આરામ કરી લે પછી ટ્યુશનનું ચાલુ કરી દે છે. જો આવી ગયા છે અમારા ફેનિલભાઈ. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો મજામાં જ છે. શુભેચ્છા રાખું છું. તો ફેનિલભાઈ આપણે નવોદયનો ક્લાસની એક્ઝામ દેવી જોવે કે નહીં? હું તો એમ જ કહેવા માંગુ છું કે તમે 100% બાળકને તમે એને નવોદયનો ક્લાસ ભણાવો. જો તમને એમ જો પૈસા વધારે લાગે ને પણ એમાં તમે જે ખર્ચ કરશો નવોદયમાં પણ ખર્ચો જ ક્યાં થાય છે કઈ? કદાચ ક્લાસમાં જો કોઈ ક્લાસ રખવે ટ્યુશન રખવે તો ખર્ચો, બાકી તો ફ્રીમાં જ છે ને. 1 રૂપિયાનો ખર્ચો નથી એક્ઝામનો. અને ઈ તો ફોર્મ જે ભરાવે ને એના ખાલી થોડાક રૂપિયા નાખે નકર આ 50-100 રૂપિયા જોઈએ, જ્યાદા વધારે ન હોય. અને પછી ઈ જે તમે જે ક્લાસ કરો નવોદયને અને કંઈક ક્લાસ નો કરો અને ઘરે બેઠા બેઠા કંઈક એની તૈયારી કરાવો અને પછી એની જે એક્ઝામ દો ને તો એને એક્ઝામ દેવડાવજો જ તે. કારણ કે તમારો છોકરો જે આટલો આગળ અત્યારે હું ખુદ જ છું, મને ખુદને ખબર છે કે હું મારો માઇન્ડ કેટલો હાલે છે, મારા ગણિતમાં 100માંથી 100 આવે છે, મારા ખુદના માઇન્ડને ખબર છે. કારણ કે જે આપણે જે એમાં નીકળું ગણિતનું જ તે નથી આવતું. તમને એમ લાગે ને કે ખાલી ગણિતનું આવે છે પણ એમાં અલગ અલગ ગણિત આવે છે, અલગ પ્રકારનું બધું આવે છે. કેમ કે એ જે નોલેજ છે ને એ વસ્તુ જ આખી અલગ છે નવોદયનો. કેમ કે એમાંથી અને એની બધા દાખલા અને એ બધું અલગ પ્રકારનું જ છે. તો જો અમારા ફેનિલભાઈ એક્ઝામ દીધી એને બહુ એટલે બહુ મજા આવી અને એ બધાને એમ જ કહેવા માંગે છે નવોદયનો એક્ઝામ દેજો. અને એ તમે દેજો પણ એમાં આપણે જે માઇન્ડ હાલે એવું બધું આપણે મગજ સ્ટ્રોંગ થાય ને ગણિતમાં ગણિત બહુ સ્ટ્રોંગ થાય. એમાં જે તમે 12મા લેવલનું ગણિત બુદ્ધિ અને એવું બધું 10મા ધોરણની અને આ બધા દાખલા ગણાવે અને એવું બધું ગણાવે તો આપણો જે માઇન્ડ હોય ને ઈ પછી આપણે 10મામાં કે 9મામાં આપણે કે વાંધો ન પડે. જે આપણે જે દાખલો ગણવો ને તો આપણે આવડી જાય. જે 5માંથી આપણી જે પ્રેક્ટિસ થઈ ને એમાં હવે આવી ગઈ છે અમારે નવોદય વિશે. મેં ફેનિલભાઈને પૂછ્યું કે ભાઈ ફેનિલભાઈ નવોદયમાં સારું છે કે નહીં અને હાર્ડ છે પણ તમને બહુ એટલે બહુ મજા આવશે. કેમ કે આપણે પોરબંદરથી જે બેનનો જે કોમેન્ટ આવી છે ને બહુ મોટી કોમેન્ટ હતી એટલા માટે સ્પેશિયલ આપણે વ્લોગ બનાવવો પડ્યો અમારે. તો સારું ફેમિલી, તો આજનો વ્લોગ આપણે નવોદય વિશે બનાવ્યો હતો. તો આજનો વ્લોગ આપણે કરીશું અહીં પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.